કીર્તિ પટેલનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નાગા સાધુઓ સાથેનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। સાધુઓ સાથે કીર્તિ પટેલે વિડીયો બનાવ્યો। જૂના અખાડામાં સાધુ સંતો સાથે તેમણે આ વિડીયો બનાવ્યો। એક બાજુ કીર્તિ પટેલથી સાધુ સંતોમાં રોષ છે, બીજી તરફ સાધુ સંતો સાથેનો તેનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। જૂનાગઢમાં જે રીતે મૃગીકુંડમાં કીર્તિ પટેલ સાધુ સંતો સાથે સ્નાન કરવા માટે પહોંચી ગઈ હતી, ત્યારબાદ આ વિવાદ વધુ વકરી રહ્યો છે અને સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો। ત્યારબાદ નાગા સાધુ સાથેનો તેનો એક વિડીયો સામે આવ્યો છે જે વધુ વાયરલ થઈ રહ્યો છે। જૂના અખાડાના સાધુ સંતો સાથેનો આ વિડીયો। સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા રીઢા આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાયું। પોલીસની પૂછપરછમાં ગુનાનો ભેદ ઉકેલાયો। આરોપીએ કબૂલાત કરી કે દોઢેક મહિના પહેલા રાતના સમયે તે પોતાના 3 મિત્રો સાથે ઇસ્લામી ચોક પાસે ગયો। ત્યાં એક તીક્ષ્ણ હથિયારથી મહિલાના હાથ પર હુમલો કર્યો, જેમાં મહિલાની એક આંગળી અડધી કપાઈ ગઈ। મહિલાની ફરિયાદ બાદ 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો। દાહોદના કસ્બા વિસ્તારમાં નાની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના સામે આવી। પાડોશમાં રહેતા સિદ્દીક ઉર્ફે કાલિયાએ બાળકીને ગાડીમાં લઈ જઈ અને અડપલા કર્યા। ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી। બાળકીના પરિવાર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી। નાની ભૂખ બળનાર બાળા છે, તેમને એના બાજુમાં રહેતો વ્યક્તિ જેનું નામ છે સિદ્દીક ઉર્ફે કાલિયા યુસુફ ચાંદ, સિદ્દીક કાલિયા દ્વારા એ બાળકીને લઈ જઈ અને ગાડીમાં લઈ જઈ અડપલા કર્યા હતા અને એમની પાસે બીભત્સ વર્તન કરીને અશોભની ભાષાનો ઉપયોગ કર્યો હતો। અને આ બાબતની જાણ પરિવાર થતાં પરિવાર દ્વારા આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના અન્વયે દાહોદ એ ડિવિઝન પોસ્ટ દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં છેલ્લા લાંબા સમયથી બાળક ચોરીની વાતો અને બાળકોના અપહરણનો મામલો અફવા હોવાની વાત સામે આવી છે। ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યો ખુલાસો। અપહરણની વાત માત્ર ને માત્ર અફવા હોવાની તેમણે જણાવી હતી। ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે અફવા ફેલાઈ હતી, જે તે વિસ્તારમાં વોટ્સએપ પર મેસેજ ફરતા થયા હતા। સુરત શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી। આવી કોઈ ઘટના બની ન હોવાનું જણાવ્યું। મહિલા બાળક ચોરી કરવા આવી અને સમજી ટપલી દાવ કરવામાં આવ્યું। ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા મહિલા આઝાદનગરમાં રહેતી હોવાનું સામે આવ્યું। જમણવારમાં જ્યાં ચાલી રહ્યો હતો ત્યાંથી મહિલા પસાર થઈ રહી હતી। મહિલાને બાળક ચોર સમજી અને પકડી લીધી। વધુ એક બાળક ચોરની ઘટના અફવા સાબિત થઈ। સુરત શહેરમાં આવેલ ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટથી બાળકો ગુમ થવાની અંગેનો એક મેસેજ સોશિયલ મીડિયા મારફતે વાયરલ થઈ રહેલ છે। જે બાબતની તપાસ કરતા સુરત શહેરમાં આવેલ વિવિધ ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટ મોટા વરાછા, ખટોદરા, સિટી લાઇટ તથા અન્ય વિસ્તારમાં આવેલ તમામ ઓપેરા હાઉસ સહિતના તમામ બિલ્ડિંગોમાં આ પ્રકારની કોઈ પણ ઘટના બનેલ નથી તેની ખાતરી કરવામાં આવેલ છે તથા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવેલ છે। બાળકો ગુમ થવા બાબતે સુરત શહેર પોલીસ ખૂબ સંવેદનશીલ છે અને આ પ્રકારની કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક પગલાં ભરવામાં આવે છે। આ પ્રકારની સોશિયલ મીડિયામાં જણાવેલ કોઈ પણ ઘટના બનવા પામેલ નથી। કચ્છમાં 182 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે। ગાંધીધામમાં ખોટી પેઢીઓથી 182 કરોડનો સાયબર ફ્રોડ, 81 બેંક એકાઉન્ટ દ્વારા દેશભરમાં 74 સાયબર ફરિયાદોની રકમની હેરાફેરી। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે। હજુ 4 આરોપી ફરાર છે। આમાં ખાસ કરીને જે ઓવરઓલ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે। આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી। આ ફ્રોડ પેઢી ઊભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલવામાં આવતા। બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એ ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું।